જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા વ્લોગની અંદર. તો આજે હું તમને એક એવા ધામની અંદર લઈ જવાનો છું જે સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલું છે, જેનું નામ છે કંથેરિયા હનુમાન દાદાનું ધામ છે આ. અને કહેવાય ને કે સુરતના લાખો કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. તો ત્યાંનો આપણે સમગ્ર ઇતિહાસ જાણીને ત્યાં અંદર તમને દર્શન કરવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જય શ્રી રામ મિત્રો. સુરત શહેરમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં પહોંચતા જ મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આજે આપણે આવી જ એક પવિત્ર જગ્યાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. સિંગણપુરમાં આવેલું કંથેરિયા હનુમાન મંદિર. કહેવાય છે કે હનુમાનજીનું માત્ર નામ લેવાથી જ મનમાં એક હિંમત અને સકારાત્મકતા આવે છે. તો આજે આપણે જાણીશું આ મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ, અહીંનું ધાર્મિક મહત્વ અને સાથે કરીશું પવનપુત્ર હનુમાનજીના પાવન દર્શન. તો ચાલો મિત્રો, મારી સાથે શરૂ કરીએ આજની આ સુંદર ધાર્મિક સફર. જય શ્રી રામ. મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ સિંગણપુર વિસ્તારમાં આવેલા કંથેરિયા હનુમાન મંદિર પાસે. મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત અને ભક્તિમય જોવા મળે છે. મંદિર તરફ આગળ વધતા જ આપણને હનુમાનજીને જયઘોષ અને ભક્તિનું વાતાવરણ અનુભવવા મળે છે. અહીં આવતા ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે હનુમાનજીના દર્શન કરે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય, પરિવારમાં સુખ શાંતિ રહે અને હનુમાનજીની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનજીને શક્તિ, ભક્તિ, હિંમત અને નિષ્ઠાના પ્રતીક માનવામાં આવે છે. હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા. રામાયણમાં હનુમાનજીની ભક્તિ અને પરાક્રમનું વર્ણન જોવા મળે છે. સમુદ્ર પાર કરીને માતા સીતાની શોધ કરવી હોય કે પછી સંજીવની બુટી લઈને આવવાની વાત હોય, દરેક પ્રસંગમાં હનુમાનજીની શક્તિ અને બુદ્ધિનું અદ્ભુત ઉદાહરણ જોવા મળે છે. એટલે જ આજે પણ લાખો લોકો હનુમાનજીને પોતાના આરાધ્ય દેવ માનીને તેમની ભક્તિ કરે છે. હવે મિત્રો, ચાલો આપણે મંદિરની અંદર તરફ જઈએ. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ એક આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ થાય છે. અહીં ભક્તો હનુમાનજીના દર્શન કરી રહ્યા છે, કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યું છે, તો કોઈ પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યું છે. મંગળવાર અને શનિવાર જેવા દિવસોમાં હનુમાનજીના મંદિરોમાં ખાસ ભક્તિ જોવા મળે છે. ભક્તો અહીં તેલ, સિંદૂર અને ફૂલ અર્પણ કરીને હનુમાનજીની પૂજા કરે છે. કંથેરિયા હનુમાન મંદિર સાથે સ્થાનિક લોકોની વર્ષોથી શ્રદ્ધા જોડાયેલી છે. અહીં આવતા ભક્તો માને છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી હનુમાનજીની આરાધના કરવામાં આવે તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. મિત્રો, આવી માન્યતાઓ ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલી હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરો માત્ર પૂજા કરવાની જગ્યા નથી, પરંતુ લોકોની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા પવિત્ર સ્થળો પણ છે. મિત્રો, હવે આપણે કરી લીધા છે પવનપુત્ર હનુમાનજીના પાવન દર્શન. સાચું કહું તો મંદિરની અંદર થોડો સમય બેસવાથી મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આપણે ભલે જીવનમાં કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર કરતા હોઈએ, પરંતુ ભગવાનના દર્શન કર્યા પછી મનમાં એક નવી આશા અને હિંમત જન્મે છે. અને કદાચ આ જ તો શ્રદ્ધાની સૌથી સુંદર વાત છે. મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ તો દરેક વ્યક્તિના જીવનમાં આવતી હોય છે, પરંતુ હનુમાનજી આપણને એક વાત શીખવે છે કે હિંમત ક્યારેય છોડવી નહીં. પરિસ્થિતિ ગમે તેવી મુશ્કેલી હોય, જો મનમાં વિશ્વાસ અને મહેનત હોય તો આપણે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. ભગવાન પાસે માત્ર પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની પ્રાર્થના કરવાને બદલે મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પણ માંગવી જોઈએ. તો મિત્રો, આ હતી આપણે આજની સુંદર યાત્રા સુરતના સિંગણપુરમાં આવેલા કંથેરિયા હનુમાન મંદિરની. જો તમે પણ સુરત અથવા તેમની આસપાસ રહો છો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરો છો, તો આ મંદિરની મુલાકાત ચોક્કસ લઈ શકો છો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી સુંદર ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓના વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ જતીનાહિર વ્લોગ 03 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી જગ્યાએ, એક નવી કહાની અને એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય બજરંગબલી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. વાત કરી કોટેશ્વર દાદાને કે હું તમારી કરતા મોટો, કામ તમે કામને બાળ્યો, મેં કામને જીત્યું. ભગવાન શિવ તો ભોળા, એને તરત સીધું લઈ લીધું. આ દુનિયામાં સીધું જે લઈ લે ને બેનો, એને કોઈ દી વાંકવું ન પડે. મારી ગામડાની ભાષા છે, સમજવા જેવી છે. જે સીધું લઈ લે ને એને કોઈ દી વાંકવું ન પડે. પણ ઘણા જોયું વાંકવું જ લઈ લે, એટલું પડવા જ નથી. તરત ધડો જ આમ ટોસ જ બાંધે. ના રે ના, તેવી કઈ નહોતા રવિવારે મેં હતા જ કે પણ સીધું લેવાનું તમને વાંધો શું છે? બસ આવું જ બસ ક્રોસમાં ચાલે. બાપ ભગવાન શિવે સીધું લીધું. તમારી જેવા સંતો જો કામને જીતે નહીં તો બીજા જીતે કોણ? હે દેવર્ષિ, તમે તો ભગવાનના પ્યારા